એનટીસીએ ગુજરાતને ટાઈગર સ્ટેટ જાહેર કર્યું। 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર જાહેર થયું છે ટાઈગર સ્ટેટ। 9 મહિનાથી ગુજરાતમાં સ્થાયી થયો છે એક વાઘ અને વાઘના પરિવારના વસવાટની વ્યવસ્થા કરવા ગુજરાતની તૈયારી છે। એનટીસીએની ટીમે ગુજરાત આવીને રતનમહાલની મુલાકાત કરી હતી। એનટીસીએને સરકારે પત્ર લખીને સરકારે વાઘણની માંગ કરી છે। વાઘની વસ્તી ધરાવવા ગુજરાત સરકારે વાઘણની માંગ કરી છે। સિંહ, દીપડા અને વાઘ ધરાવતું ગુજરાત એકમાત્ર રાજ્ય છે। છેલ્લા 8 મહિના પહેલાં પંચમહાલ અને દાહોદના જે રતનમહાલ જંગલ છે એમાં એક વાઘ આવી અને સ્થિર થયો છે અને હવે એ ત્યાં સેટલ થયો હોય એવા લક્ષણો અત્યારે જોવા મળી રહ્યા છે। એના પછી ભારતની નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એમણે એક અભ્યાસ સમિતિ મોકલી હતી અને અભ્યાસ સમિતિએ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો છે અને એ અહેવાલ મુજબ અત્યારે ગુજરાતની અંદર એક વાઘની વસ્તી બતાવેલી છે।